બંને હાથ ઇન્ટરલોક કરી અને આકાશ તરફ. કોણીમાંથી હાથ સીધા. ભરો શ્વાસ અને સીધે સીધું શરીર ડાબી બાજુ જાય. લઈ જાઓ. મસ્તક આગળ નથી લઈ જવાનું, સીધે સીધું શરીર લઈ જાઓ. શ્વાસ છોડી સીધા. ભરો શ્વાસ અને ગેટ બાજુ લઈ જાઓ. બરોબર. કોણીમાંથી હાથ સીધો રાખવાનો, બરોબર પડખામાં ખેંચાણ આવશે. લઈ જાઓ. શ્વાસ છોડી સીધા. આપણે જો આ રીતે આમ આગળ નથી ઝૂકવાનું, સીધે સીધું લઈ જવાનું, જેટલું જાય એટલું. ભરો શ્વાસ. શ્વાસ ભરેલો રાખવાનો છે. લઈ જાઓ. લઈ જાઓ. શ્વાસ છોડી સીધા. 1 ફૂટ જેટલા પગ ખુલ્લા, વધારે પગ ખુલ્લા નહીં. ભરો શ્વાસ. ઝૂકો. બરોબર. શ્વાસ છોડી. છેલ્લી વાર બરોબર ઝૂકશું. ભરો શ્વાસ. ઝૂકો. લગાવો તાકાત. શ્વાસ છોડી. હાલો, એક બાજુ બાકી છે હજી. બરોબર. કોણીમાંથી હાથ સીધા રાખવાના છે. ભરો શ્વાસ. ઝૂકો. શ્વાસ છોડી. ફેરવો કમર. આજ થોડાક ઓછા છે. કથા હાલે છે ને, 2-3 ગુરુ આવ્યા છે. કથા હાલે છે, બધા કથામાં ગયા હોય. પણ મને નથી લાગતું કાંઈ ફેરફાર થાય. હું કાયમ કહું છું સાંજે હળવું ખાવાનું. કેટલા જણા ખાય છે? આમાંથી 10% ખાતા હશે, મને એવું લાગે છે. હળવું સાંજે ખીચડીને એવું. એમ ગુરુ આવ્યા, બધા સમજાવે પણ મગજમાં ઉતરતું નથી. ઘડીક ક્યાં તાર સારું લાગે, પછી પાછું એ તો કીધા રાખે. હાલો, હવે તને 2.5-3 ફૂટ જેટલા ખુલ્લા. થોડા નહીં. હાલો કરો, થોડાક વધારે હાલો, જેને ઓછા હોય. આમાં કાંઈ ખર્ચો છે? થોડાક ખુલ્લા કરો ને, બાકી હોય. બંને હાથ ઇન્ટરલોક કરી દો. હાલો, હવે બીજું ખેંચાણ આવશે. બરોબર. કોણીમાંથી હાથ સીધા. ભરો શ્વાસ. ઝૂકો. આંબા બાજુ ઝૂકો. થોડું વધારે ઝુકાશે. જો આ ફાઇનલ કોટનો નીચેનો ભાગ વળ્યો, પેલા આ ઉપરનો ભાગ વળતો હતો. કમરમાંથી ખેંચવાનો છે. શ્વાસ છોડી. પેલા આપણે ઝૂક્યા નહીં, આ પડખાનો કશે ચરબી ઘટે. હવે આ કમરની ઘટે. બરોબર. ભરો શ્વાસ. બરોબર. શ્વાસ ભરીને પછી શ્વાસ રોકી અને ઝૂકો. લગાવો તાકાત. શ્વાસ છોડી.
બધા મસ્ત કરે છો ઘરના ઘોડે. હાલો ભરો શ્વાસ, ઝુકો ઝુકો ઝુકો, થોડું વધારે, નજર આકાશ તરફ. શ્વાસ છોડી ભરો શ્વાસ, ઝુકો શ્વાસ છોડી. હાલો ફાઇનલ કોટને બરોબર વાળવાનો છે. કોશ ગળી ગયા હોય ખાસ ધ્યાન રાખે, બરોબર મહેનત કરે, જે વળતું ન હોય ને શરીર બરોબર ફાઇનલ કોટને વાળવાનું છે. હાલો બંને હાથ ઉપર ભરો શ્વાસ, ઝુકો ઝુકો, બરોબર ઝુકો. હવે 25 જેવા ઝટકા મારો. હાલો પોતાની રીતે. હાલો છોડી કેટલી શરીર પ્રમાણે ભી આવે ને. હાલો ભરો શ્વાસ, ઝુકો મારો જો. નાના હતા તો પહેલી વાર પગના પંજા સીધા. પગના પંજા સીધા જ રહેવા પડે, નકર છે ને તમારે કમર દુખશે. હું રોજ કહેતો હતો ખુલ્લા રાખે લોકો, શું કરી. હાલો કમરમાંથી અવાજ આવો બરાબર આવે છે અવાજ. આપણે બે બાજુ ઝૂક્યા ને, હવે આપણે આગળ ઝૂકવાનું છે. કોણ બતાવે છે કરવાના છે શું થાય. હાલો જો આ રીતે છે ને, હાથને છે ને મારી બાજુ આવવા દેવાના ઝટકાથી, અને મસ્તક બે પગ વચ્ચે વહી જાય. ગોઠણમાંથી પગ સીધા રાખવાના. બરોબર રેડી બધા. હાલો બંને હાથ ઇન્ટરલોક કરી હથેળી પહેલા જમીન બાજુ રે,
હથેળી પછી આકાશ તરફ વહી જાય. તો ભરો શ્વાસ. શ્વાસ છોડતા છોડતા ઝૂકો. મારો ઝટકા. હાલો, હું કહું ત્યાં સુધી હું કહીશ કે ઊભું થવાનું. શ્વાસ ભરતા ભરતા ત્યાં સુધી ચાલુ રાખશું. કમર દુખતી હોય એ પોચું પોચું કરે, બાકી બધા તોડી નાખો, કાંઈ વાંધો નહીં. શ્વાસ ભરતા ભરતા બીજો રાઉન્ડ. ગોઠણમાંથી પગ સીધા રાખવાના. આજે ઘરે જાવ એટલે બરોબર સફાઈ થઈ જવી પડે પેટમાં. બરોબર મહેનત કરવાની. ભરો શ્વાસ. શ્વાસ છોડતા છોડતા ઝૂકો. જેટલું ઝૂકે એટલું, બાકી બરોબર ઝૂકવાનું. ગોઠણમાંથી પગ સીધા. હાથ મારી બાજુ આવે તો બરોબર ઝટકાથી. બંને હાથ ઇન્ટરલોક કરેલા. હથેળી આકાશ તરફ જાય. કાંડામાં બાવડામાં ખેંચાણ આવે. ઝૂકો. બરોબર શ્વાસ કર. આ તો સુરક્ષિત છે. 1 કલાક કરાવું ને તો બધાને 5-5 6 વાર જવું પડે. પાણી પીવાનું આવે, ગરમ પાણીમાં થોડુંક સિંધવ નમક નાખીને પીવાનું હોય. એટલે એક એક્સરસાઇઝ કરી અને 2 ગ્લાસ 3 ગ્લાસ પાણી પી જવાનું. પાછી એક એક્સરસાઇઝ કરી 2-3 ગ્લાસ પાણી પી જવાનું. તમે આને ટોયલેટ જવાનું શરૂ થઈ જાય વગર કાઢે. અત્યારે નહીં થાય, કોઈ ટેન્શન ન લે. નક્કી છે, માન નથી કર્યું. 2 બાજુ કમર ફેરો. હાલો, પગ ખુલ્લા કરી નાખો. અધિકાંશ ખુશ બતાવી દો. કોણ બતાવે? બતાવી દો. હાલો, બરોબર. હાથ સીધા રાખવાના છે, લાકડી બાંધી હોય ને એમ. અને આપણી નજર આકાશ તરફ. જે હાથ ઉપર જાય ને હાથ હથેળી જોવાની છે આપણે. બરોબર. ગોઠણમાંથી પગ સીધા રાખવાના, ખુલ્લા. બરોબર 2.5 ફૂટ જેટલા કરો ખુલ્લા. થોડા વધારે વાંધો નહીં. હાલો, કરો ચાલો. નજર આકાશ તરફ. બરોબર. ઝટકાથી ઉપરનો હાથ ઝટકાથી લઈ જાઓ. ઝટકાથી લઈ જાઓ તો જ શરીરને આંટી ચડશે. ગોઠણમાંથી પગ સીધા.
હાલો પાછું ચાલુ રાખો. હાલો હાલો ચાલુ રાખો. મારે સામું જોવો તો વજન નથી કરવાનું. વિશ્રામ ફેરો તમે. મારે સામું જોઈએ વજન નહીં કરે. આજુ નથી કરતું. અત્યારે જે નવા આવતા હોય ને ઓળખતા ન હોય ને આવા નવા જ છે એમાં હું કીધું નો કે હું પાત્રો છું પણ જો ઓલા 20 વર્ષ પહેલાના બેન આવ્યા ને એને મને કીધું તારે ખ્યાલ આવ્યો. હકીકતમાં એ ફોટો મારો છે હું મૂકો ભૂલી ગયો તો કાલે મૂકીશ તાત્કાલિકમાં. કેવું શરીર હતું. રોજ 250 ગ્રામ સીલ ખાઈ જતો હતો. આ મોકલવા હોય રોજ ડબ્બો મોકલે કરે કોદરા બોદરા કાઢી સારી સીલ અને રોજ ખાઈ જાઓ તો પછી બેઠો બેઠો સીલ ખાતો હોય. ગેસ એટલો થાય બધું થતું. યોગ કર્યા પેટ સફાઈ રાખી પછી સારું થયું. અને મોઢું તો આખા દિવસમાં 10 વાર ધોવું તો શીખવું જ રહેતું. અત્યારે ધોવાની જરૂર નથી પડતી. એમના ગમે ત્યારે સાચી તમને ધોયેલું હોય એવું જ લાગે. શીખવું સહેજું રહે એટલું પીઠ ભર્યું. હવે પાછળ ઝૂકવાનું છે. હાલ બંને હાથ કમરે ટેકો દઈ દો. કાંઈ વાંધો નહીં. ડીપી હોય થોડું ધ્યાન રાખજો. બાકી બધાને ઝૂકવાનું છે. હાલ ભરો શ્વાસ. હવે શ્વાસ ભરેલો રાખીને ઝૂકવાનું છે. ઝૂકો ઝૂકો છોડી વખતે ને વખતે થોડું વધારે કોશિશ કરવાની. કારણ કે આપણે આગળ જ વધારે ઝૂકતા હોય એટલે આપણને આગળ મજા આવે, પાછળ ન મજા આવે. ત્યારે ઝૂકવાનું જ ન આવે. એટલે ફાઇનલ પર આગળ વધારે વળી ગયેલો વાહો કાઢીને બધા બેસતા હોય એટલે સીધો થાય. થોડીક તકલીફ થશે પણ સીધો થઈ જશે. ભરો શ્વાસ. ફૂલ શ્વાસ ભરી દો ને પછી ઝૂકવાનું છે. ઝૂકો. શ્વાસ છોડી વખતે ને વખતે થોડું વધારે ઝૂકવાનું. ભરો શ્વાસ. ભરો શ્વાસ. થોડું વધારે ઝૂકો. છોડી છેલ્લી વાર. ભરો શ્વાસ. ઝૂકો બરાબર. ઝૂકો. શ્વાસ છોડી ફેરવો કમર. મોટું રાઉન્ડ કરો કમરનું. બહેનોને છે ને ઘરે રસોઈ રાંધતા જ્યારે પણ ટાઈમ મળે ને ત્યારે કમર ફેરવવાની એટલે કમર ન દુખે. પગના પંજા સીધા રાખી એટલે કમર ન દુખે. પાણી લાવાય પાણી પી લે. એક 2 કલાક જેટલું પાણી પી લે.
ફેરવો બંને બાજુ કમર હાલ. આજ કેવી સફાઈ થાય છે મને સોમવારે પાછા કહેજો કેટલો ફરક પડે છે ટોયલેટ જવામાં. બે બાજુ કમર ફેરવો. આપણે ફાઇનલ કોટને પહેલાં ડાબી બાજુ જમણી બાજુ બે બાજુ મળ્યો. હવે પછી આગળ વાળ્યો, પાછળ વાળ્યો, ચારે બાજુ વાળ લીધો. હવે એને આંટી ચડાવવાની, કપડાં નીચવતા હોય ને એમ. રેડી બધા? આ બાજુ નો આવે. તમારે ચાળા પાડવાના છે, ડાબો જમણો નથી જોવાનો, મારા ચાળા પાડવા. બરોબર ઝટકો મારવાનો. પગના પંજા હલવા ન જોઈ, પગના પંજા સીવીને ચોટાડી દેવાના. બરોબર ઝટકો. બરોબર ફાઇનલ કોટને આંટી ચડાવવાની છે. કપડા નીચે હોય કેમ આંટી ચડાવવી પડે? બરોબર આંટી ચડાવવાની છે. વિશ્રામ. બીજી બાજુ. કરો ચાલો. વિશ્રામ. હાલો બીજી બાજુ. બરોબર લઈ જાઓ. ફેરવો કરો મોટું રાઉન્ડ. હાલો થોડીક બાકી છે, નકર કમર દુખશે. આમાં કોઈ જવાનું નહીં આવે. છેલ્લી એક્સરસાઇઝ પૂરી થઈ જાય. આપણે જે ફાઇનલ કોટને બધી બાજુ મળ્યો આંટી ચડાવી, હજી એકવાર આંટી ચડાવવાની છે. પછી આડા હવળા મણકા થઈ ગયા હોય, પહેલાં ના થયેલા હોય, અત્યારના થયેલા હોય, એ બધા સીધા કરીને પછી જવાનું છે આપણે કરી. પાણી વાણી પી લો. હાલ ન પીતું હોય પાણીની બોટલ હારે લેતું જ આવવાનું. રોજ પાણી જ વધારે પીવાનું. હવે જો કઈ રીતે કરવાનું છે અમારે. હવે અમારથી તમારે થોડુંક ઊંધું થશે એટલે હું આ ફરી જાઉં, તમને બતાવી દઉં ખાલી. આ બાજુ થાય એટલે આ જો આ માટી ચડે છે, ઘણા આમ કરતા હોય ને શરીર સીધું થાય, એમાં કાંઈ લાભ નથી થવા. હાથ કોણીમાંથી એકદમ સીધા રહેવા જોઈએ. બરોબર આમ કરતા આ બાજુ બરોબર. તો રેડી બધા? આપણે આ બાજુ જવાનું. પાછળનો હાથ ખેંચવાનો છે, આગળનો હાથ બરોબર ઝટકાથી ઉપર જવા દેવાનો. ચાલો 1 2 3 4 5 6 7 8
9 10 સીધા. હજી ઘણા શું કરે ખબર છે? હું તમને બતાવું. તો આપણો ફાઇનલ કોડ સીધો સરખો ખુલ્લો. રેડી? હાલો આ બધું મારો બરોબર ઝટકા. 1 2 3 4 5 6 7 8 9 10. એક કામ કરો, હું છે ને કરું ને એમ કરો, અમુક નવા છે ને હું કરો આ બધા કરે ને એમ કરો, આ બધા કરે ને એમ કરો, બરોબર ને? એ ઊંધું કરો છો એટલે એમ ફેરવવા આપણે. હાલો આમાં બાજુ જઈશું પહેલા. હાલો કરો ચાલો. 1 જો 2 3 4 જો ડ્રેસ એક હરખો કરીને આવે બેન હરખું કરો. 5 6 7 તમારે રેડી છે આ 9 10 ઓલપાનો હાથ બેન 11 આમ ખાવા 12 ઓલો 14 15 બેસ્કોડ વાળા બેન થોડુંક ઊંધું કરતા. બેસ્કોડ કહેવાય શું કહેવાય હા કોડ છે ક્યાં હું ભૂલો પણ માણસ ભૂલી જાય. હાલો બીજી બાજુ કરો ચાલો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 20. ફેરવો કમ હવે ફરી જાય વાંધો. મેં કીધું તમને ફેરવું ને તો હવળું કરે પણ તોય ન થઈ ગયું હવળું. નવા હોય ને એટલે એવું થાય. કાલે આપણે એરોબિક્સ કર્યું હતું ને શીખવાડવા મને ગુરુજીએ બહુ મહેનત કરી. મેં કીધું મને શું કામ તમે હેરાન કરો છો? બીજા કોઈને કહેતા નથી, મને જ ક્યાં કરો છો? કારણ કે તમને જ શીખવાડવાનું છે. તો તમે શીખશો તો બીજા સરખું શીખવાડશો ને. તમે ઊંધું કરશો તમે બધાને ઊંધું કરાવશો. એવું મને એને કીધેલું. બે બાજુ કમર ફેરવાલ મોટું રાઉન્ડ કરો. હાલો ઉભા થઈ જાઓ. હવે આપણે મણકા આડાવાળા થયા ને ગોઠવવાના, સરખા કરવાના. તો બંને પગ સીધા રાખવાના, બેલેન્સ રહે. એટલે આંખ ખુલ્લે રાખવાની છે. એક જગ્યાએ નજર રહેવી પડે, જ્યાં હોય એના નજર નહીં, ફાફા નહીં મારવાની. એક જ જગ્યાએ નજર રાખવાની છે અને બરોબર તારાસન કરવાનું છે. બરોબર શરીરને ખેંચવાનું છે. જે મણકા આડાવાળા થયા એ બધા ગોઠવાઈ જવા પડે. ચાલો બંને હાથ ઇન્ટરલોક કરી આકાશ મસ્તક ઉપર થોડું મસ્તક ઉપર રાખી દે. ભરો શ્વાસ અને ઉપર હથેળી, પાણી ઊંચી, પંજા પર વજન ખેંચો. બરોબર ખેંચો. 1.5 થી 2 ઇંચ શરીર લાંબુ કરી દેવાનું છે. ઓછું ખેંચશો તો મણકા નહીં સીધા થાય. શ્વાસ છોડી. જો નજર આગી પાછી જશે ને તો ડોલક હાલક ડોલક થશે. એક જગ્યાએ નજર હશે ને તો હાલક ડોલક નહીં. ભરો શ્વાસ અને ઉઠાવો. ખેંચો બરોબર. 1.5 થી 2 ઇંચ શરીર લાંબુ થવું પડે. ખેંચો. શ્વાસ છોડી. ભરો શ્વાસ.
છે ને એમાં તમે જોજો નહીં રહી શકતા હો બધા રહી શકે એક જગ્યાએ નજર રાખશો તો રહી શકો ભરો શ્વાસ બરોબર શરીર પૂરું શરીર શ્વાસ કરેલો રાખવાનો ખેંચો ઉપર ખેંચો પૂરું આંગળી ઉપર વજન છેલ્લી વાર ભરો શ્વાસ ખેંચો બરોબર લગાવો તાકાત શ્વાસ છોડી ફેરવો કમર બે બાજુ 5-5 રાઉન્ડ મોટા મોટા રાઉન્ડ કરવાનો લાંબા શ્વાસ લેવાનો છો હવે ઘરે જઈને છે ને જેને કાઢો પડ્યો છે ને જેની પાસે એ કાઢો પી લેજો આજે અને જેની પાસે કાઢો ન હોય ન પીવો હોય કાઢો એ 10-12 ગ્લાસ 15 ગ્લાસ કમર ફેરવવાની પાણી પી લેવાનું પાછું અડધી કલાક 10-5 મિનિટ જવા દેવાની પાછી કમર ફેરવવાની તાળાસન કરવાનું પાણી પી લેવાનું એટલે એને સફાઈ થઈ જશે બરોબર બહુ મસ્ત સફાઈ થઈ જશે શરીરની હવે એ રહેવાનું છે વયું નથી જવાનું બરોબર હવે મસ્ત બનીને થોડી વાર ડાન્સ કરી દેવાનો છે પોતાની મસ્તીમાં બીજા શું કરે એ જોવાનું મજામાં તમને મજા આવે ભેગા થઈ જાવ કઈ વાંધો નહીં ફક્ત 5 મિનિટ છે એમાં મસ્ત બની જવાનું છે મસ્ત મસ્ત બની જાવ એટલે બીજા શું કરે એ નહીં જોવાનું આપણે
ચંદ્ર બી હતા. ગોવિંદ બોલો. બેસી જાઓ થોડી વાર પછી જઈશું.